નમસ્કાર સૌ વિદ્યાર્થી મિત્રોને ફરી તમારું શ્રીહરિ એકેડમીમાં સ્વાગત છે. અને હા, ઇન્સ્ટાગ્રામની એસે દયા પર અથવા તો KG2 યુજી ક્લાસીસમાં તમારું ફરીથી સ્વાગત છે. તો બધા વિદ્યાર્થીઓ આપણે પાછળનો વિડીયો જોયો ને કે સાહેબ અક્ષર સુધારવાળી વાત આ તે બધાને ગમી છે આઈ થિંક. અને ઘણા વિદ્યાર્થીઓ જ્યારે રૂબરૂ મળ્યા છે ત્યારે કીધું સાહેબ અક્ષર સુધારવાની વાત તો સાચી છે, એના કારણે ઘણો ઇમ્પેક્ટ પડે છે. પણ કે સાહેબ અમે થોડું કર્યું પણ કંઈ સુધર્યા નહીં. એમ તો તમે માનો કે વિડીયો જોઈને 5 મિનિટ 10 મિનિટ ખાલી ઓલા જલેબી ખૂંટી ખૂંટીને કે એમ અક્ષર નહીં સુધરે. એની સ્ટ્રેટેજી છે. આ એક પ્રકારનું ડાયરેક્શન છે. જેમ કે તમને દિશા સૂચવી કે તમારે આ રસ્તે જવાનું, પણ ચાલુ તો તમારે પડે. તો સૂચવી લઈ ભેગું તમને મળી ન જાય, કે તરત માતારમઢ આવી ન જાય, તરત ભુજ આવી ન જાય. તો એના માટે છે તમારે પૂરેપૂરી વેમાં એની પદ્ધતિ પ્રમાણે પ્રેક્ટિસ કરવી પડે. અને આ સખત પ્રેક્ટિસના થયા બાદ તમને અક્ષર સુધરી જશે. તો આપણે જે અત્યારે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે ને ક્લાસીસમાં, એ લોકોને અત્યારે પ્રેક્ટિસ ચાલુ જ છે. જો એ 3 કલાકનું ટ્યુશન કરતા હોય ને, તો મેનલી 2 કલાકનું ટ્યુશન છે, 2-2.5 કલાકનું, પણ અડધી કલાક એની પાછા અમે અલગથી મહેનત કરીએ છીએ. જેથી કરીને લખાણ પદ્ધતિ પણ વિદ્યાર્થીઓને ખબર નથી. બસ મુદ્દા એક ખબર, નવી એક સિસ્ટમ ખબર પડી કે મુદ્દા પાડીને લખાય, ડેશ કરીને ડેશ પાડીને ડેશ પાડીને લખવાનું ચાલુ જ કરી દે. પણ હકીકતમાં કેવું હોય છે કે પહેલા મથાળું આવે, એટલે આપણે કહીએ ઇન્ટ્રોડક્શન આવે, પછી બોડી આવે, ને પછી કન્ક્લુઝન આવે. ગમે ત્યારે આપણે વાત કરતા હોય ને, જ્યારે કંઈક પ્રવચન આપતા હોય કે કોઈ વિષય વાત કરતા, ત્યારે આપણે પહેલા ઇન્ટ્રોડક્શન આપીએ કે શેના વિશે વાત કરવા માંગીએ છીએ, અને પછી નીચે બોડી બનાવીએ કે જે આપણે વસ્તુ કહેવા માંગીએ છીએ, છેલ્લે કન્ક્લુઝન કે છેલ્લે આપણે આખી વાત કરી, જે આખો પ્રશ્નનો જવાબ લખ્યો, એનું કન્ક્લુઝન શું છે. મોટા ભાગે આ રીતનું હોય છે. તો આ બસ આ રીતના પદ્ધતિ પ્રમાણે જે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ઘણો ઉપયોગી છે. જે તમે અત્યારથી શીખી જશો તો તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં બહુ ફાયદો થશે. તો આ પ્રમાણે લખાણ પદ્ધતિ બધું શીખવું પડે. તો એના માટે તમારે ક્લાસીસની અંદર જોઈન થવું પડે. અને બીજી વસ્તુ, છોકરાઓ એ વાત કરી કે સાહેબ તમે જે વાંચવાની વાત કરી છે, વાંચવાનું યાદ નથી રહેતું. એ હકીકત યાદ નથી રહેતું. એના માટે પાછું ફરીથી વિડીયો બનાવો. તો એનું શોર્ટમાં એક વિડીયો અત્યારે બનાવું છું. બહુ લાંબો વિડીયો નહીં બનાવું. મેં તમને પહેલાં વાત કરેલી, બધા શિક્ષકો મોસ્ટ ઓફ વાત કરતા હોય છે, અને બધાને જાણ જ છે. એવું નથી કે હું જ એક નવી પદ્ધતિ બીજા વેરામાંથી લઈને લઈ આવ્યો અને તમને કહું છું, એવું નથી. બધાને કોમન ખબર જ છે. પણ છતાં તમને એકવાર રિમાઇન્ડર કરાવી દઉં કે મેં તમને ક્લાસમાં પણ વાત કરેલી કે 7 વાર રિવિઝન મહત્વનું છે. 4 અને 3 7 વાર, બરોબર. 7 વાર રિવિઝન, પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર, ચોથી, પાંચમી, છઠ્ઠી, 7 વાર. દિવસમાં 7 વાર રિવિઝન? અરે દિવસમાં નહીં, આખા વર્ષ દરમિયાન તમારું 7 વાર રિવિઝન મહત્વનું હોય છે. ઘણી વખત દિવસનું હોય એ પ્રકારે, પછી 3 દિવસનું એક સાથે 2, પછી અઠવાડિયાનું 4, એટલે 4 વાર રિવિઝન. ચોથી વાર ત્યારે રિવિઝન કરવાનું, અઠવાડિયાનું ભેગું કરીને, પછી મહિનાનું ભેગું કરીને, પછી 2-3 મહિનાનું, એવી રીતે કરીને પછી છેલ્લે એક્ઝામ ટાઈમે તમારું 7મું વાર રિવિઝન તમારું છે. એક્ઝામના 1 મહિના પહેલા, એ પણ એક્ઝામના 1 મહિના પહેલા તમારું 7મું વાર રિવિઝન હોય. હકીકતમાં છે ને, વાંચવાના 2 પ્રકાર હોય છે. એક આ જે 7 રિવિઝન વાળું છે ને એ, અને બીજું છે એક જ વાર તમે એવું વાંચો કે જેથી કરીને તમારે બીજી વાર એ વસ્તુ ઉપાડવી જ ન પડે. મોટા ભાગના આપણે અત્યારે છે ને છાપા વાંચતા હોઈએ છીએ કે JEE નીટમાં અથવા તો UPSCમાં, હા, પહેલી જ પ્રયાસમાં સફળ, પહેલી જ ટ્રાયમાં પાસ થઈ ગયા, આટલો રેન્ક. એવું થોડુંક ક્યાંક એમની સખત મહેનત પણ હોય છે. પણ એ સખત મહેનતમાં આ સ્ટ્રેટેજી પણ છે, આ વાંચવાની પદ્ધતિ, કે જેમાં તમે એકવાર એવું વાંચી લો કે એને ફરીવાર ઉપાડવાની જરૂર ન પડે. કદાચ 1-2 વાર રિવિઝન કરવું પડતું હોય, પણ એકવાર એ રીતે વાંચી લો. તો ઘણી વખત છોકરાઓને આપણે કહીએ કે નોટ્સ બનાવો. સાહેબ નોટ તો બનાવી, સાહેબ ગણિતની પાકી બુક બનાવી, ગુજરાતીની પાકી બુક. અરે એમ પાકી બુક નહીં. નોટ્સ એટલે કે તમે જે વાંચો તમને મહત્વનું લાગે ને તમે લખતા જાઓ. મેં તમને પહેલા વાત કરી કે તમે લખો ને ત્યારે તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ હાજર રાખવું જરૂરી છે. જો લખી ત્યારે થોડુંક હાજર હોય, વાંચ્યા કરતા. વાંચો શું, સામે ચોપડી પડી હોય, આપણે વિચારો ક્યાંક પડી ગયા હોય, આમાં વિચારતા હોય. બુકની સામે નજર પડી હોય, પણ વિચારતા આપણે બીજે હોઈએ છીએ. લખીએ ત્યારે થોડુંક આપણું ધ્યાન જાય કે હું શું લખી રહ્યો છું. તો નોટ્સ એને મહત્વની છે. અને તમે જ્યારે વાંચો હોય છો ને, ચોપડીમાં હાઇલાઇટથી આમ ખબર હાઇલાઇટ કરતા જાય, હાઇલાઇટથી પછી ગોતવા બેસે, આમાં મહત્વનું કયું છે, આ તો એક્સ્ટ્રા છે. નોટ્સનો ફાયદો એ છે, પહેલી લખવાનું, તમારી લખાણ પદ્ધતિ સુધરશે, અને બીજું તમે લખતા જાઓ છો, તમારું એકવાર રિવાઇઝિંગ થાય છે. અને બીજી વસ્તુ કે એક્ઝામ ટાઈમે સીધી તમે નોટ્સ ઉપાડો, સીધા તમે એ જ જુઓ. તમને આલતું ફાલતું, એટલે મીન્સ કે વધારાની વસ્તુ તમને જોવાની કોઈ જરૂર પડતી નથી. કોઈ ગ્રેડ વાંચવાની જરૂર નથી કે અપેક્ષિત તમે તમારી જાતે જ એના જે મહત્વના પોઈન્ટ્સ છે એ બહાર કાઢી લીધા છે. એટલે તમારી સ્કિલ એક વધશે કે તમને ખબર પડે કે કયું મહત્વનું છે ને કયું મહત્વનું નથી. તો આ રીતે છે ને વાંચશો, અને આ રીતે તમે જો રિવિઝન કરશો તો રિઝલ્ટ મળશે. ફરી પાછું એ જ થશે કે સાહેબ વિડીયો જોયો અને આ રીતે કર્યું. એના માટે તમારે છે રૂબરૂ ક્લાસીસ આવવું પડશે. તો વહેલી તકે તમે આવી જાઓ. અને ખાસ સૂચના, એવું બધું વિદ્યાર્થી વિચારતા હોય
કે સાહેબ પરીક્ષાને 3-4 મહિના બાકી હશે ને ત્યારે આવી જશું, તો તમને એમ માનો કે 4 મહિનાની અંદર પહેલું સેમેસ્ટર ને બીજું સેમેસ્ટર ને બધું એકસાથે એક થઈ જાય, ન થાય. અત્યારે બધા વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા છે ને એ બધા એક પ્રોગ્રામ સેટ સાથે ભણે છે. અમે આખી એની સ્ટ્રેટેજી સેટ કરેલી છે. દરેક વિદ્યાર્થીની પોતાની સ્ટ્રેટેજી છે, એવું નહીં આખા ક્લાસની સ્ટ્રેટેજી. એમ દરેક વિદ્યાર્થી, નબળો વિદ્યાર્થી છે તો એને કેટલા ચેપ્ટર કરવા, કયા ચેપ્ટર કરવા, જેથી કરીને 60% આજુબાજુ લઈ જ આવે. અને જે હોશિયાર વિદ્યાર્થી છે એને કયા ચેપ્ટર કરવા અને કઈ રીતે કરવા, તેના 90% તો આરામથી આવી જ જાય. તો આ સ્ટ્રેટેજી પ્રમાણે કામ ચાલે છે. અમારી એવી કોઈ ક્ષમતા નથી કે અમે તમને 3 મહિનાની અંદર આ સ્ટ્રેટેજીથી અમે તમને 90% લઈ આવી દઈએ. તો વહેલી તકે જોડાઈ જાઓ. ખાસ કરીને અત્યારે ઓક્ટોબરમાં પરીક્ષા આવે છે, તો 1 મહિનો બચ્યો છે, તો બધા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક.